એક સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ. ખૂબ જ આનંદ આવ્યો. હું તો મોડો આવ્યો પણ દીપ પ્રાગટ્ય થયું ને તારનો જોતો હતો. બધા સંતો ધામધામના અહીંયા આવેલા અને છે પણ એમાંથી. ને આ મંદિર પાછળ મહેનત ઘણી કરી છે કાંતિએ અને એના પરિવાર ભેગા થઈને. કારણ કે પૈસા આપીને પૂરું કરી નાખવાનું જુદું છે, પણ એના પાછળ ખટકો રાખી અને ધક્કા ખાવાને એ બહુ અઘરું કામ છે. આ હકીકત છે ને. કેટલી વખત આવ્યો છે મને ખબર છે. ઘડીએ ને પડીએ દોડીને ત્યાંથી પ્લેનમાં આવે. અમને તો પ્લેનમાં બેહાડે ને તો નરક લાગે છે હકીકતમાં. પણ આજે સત્સંગનો ખપ છે. હકીકતમાં જોવા જાઓ ને સત્સંગનો આ ખપ છે. આજે આપણા દૂર દેશથી છેક કચ્છ છે, ઝાલાવાડ કે ગમે ત્યાં ઉત્તર ગુજરાત હોય, બધી જગ્યાએથી આપણા હરિભક્તો અહીંયા એકત્રિત થયા છે. તો કંઈક તો છે ને આકર્ષણ. અને આજે ધન્યવાદ છે આ પરિવારને. હું તો સિરિયસલી કહું છું. એની સેવા. પૈસા એ પછી આવે છે, પણ પહેલા વિચાર આવવો પડે. વિચાર થવો પડે ને. વિચાર આવવો જોઈએ ને. એમાં પ્રેરણા ભરે, એમાં એ સંકલ્પ થાય, વિચાર આવે, પછી એને પરિવર્તિત કરી અને એને આકાર આપવો અને પાછા દોડા કરવા, એટલે બહુ અઘરું કામ છે. વિચાર તો ઘણાને આવડે, પણ કામ કરવું બહુ અઘરું છે. અને આ પ્રાંતમાં કામ કરવું અને કેટલા ધક્કા ખાવા. કારણ કે અમે તો જાણીએ છીએ આ બધી દુનિયા. તો હમણાં બધું ડેવલપમેન્ટ શરૂ થયું એટલે થયું છે. મેં તો અહીં પરમિશન આપતા નહોતા. અને એવું અંતર ઠરે એવું મંદિર થયું આપણું આટલા વર્ષ. કેમ કે અત્યાર સુધી થૂકના હાંધા જ થયા હતા. કાંતિ થૂકના હાંધા જ થાય. આમ આ તોડીને આટલું વધારો ને આ તોડીને આટલું વધારો. હવે કંઈ તોડીને કંઈ વધારવાનું નથી ને ઘટાડવાનું નથી. આટલું બરોબર છે. કેમ કે એટલું સરસ છે, બધી સુવિધા છે. અને જે નાનું મોટું બાકી હોય બધું થઈ જશે. એની ભગવાન બેઠા છે. અને આજે નારાયણ જયંતિ છે પાછી. જો અમે ત્યાં ગયા હતા, અમે ભેગા ગયા બધા સંતો ને હરિભક્તો. તો એવા સરસ દર્શન થયા, બેઠા અને ખૂબ આનંદ આવ્યો હકીકતમાં. હું તો જો કે ગઈકાલે જ આવ્યો છું, પણ તમે લોકો ઘણા દિવસથી લાભ લો છો. ખૂબ તપશ્ચર્યા, તપની ભૂમિ છે. નારાયણદેવની છે ને તપની ભૂમિ છે આ. અને આપણે નારાયણદેવના આશ્રિત છીએ. એટલે આપણા માટે તો આનાથી અધિક મોટું તીર્થધામ કોઈ કહેવાય નહીં. એટલે હમણાં ભગવત સ્વામીએ વાત કરી, ભગવાન સ્વામી એમ કંઈક લઈને જવાનું. લઈને શું જવાનું? ગુણ બુદ્ધિ લઈને જવી, કંઈક સારું લઈને જવું, કંઈક લઈને જવું. સ્મૃતિ છેલ્લે લઈને જવી. મહારાજ કહેતા હતા ને કે ઉત્સવ સમયે એટલા માટે કરીએ છીએ કે અંતકાળે યાદ આવે. આજ યાદ રાખવાનું છે. અને આપણે ભેગા મળીને અમે તો તારીખ આપી ને, પછી કાંતિને મેં તારીખ આપી હતી. કાંતિને ફોન કર્યા કરે. મેં કે તારીખ દો. મેં દઈ દીધી. હમણાં ઓલા આપણા સ્વામી વેદાંત સ્વામીનો ફોન આવે. મેં કીધું આ તારીખ આપેલી છે. પછી અમારા ઉપર તો પહાડ પડ્યા. અહીંયા ના પડ્યા, અમારા ઉપર પડ્યા. અહીંયા જ કંઈ પડ્યા નહોતા. એ કે આ ટાઈમ આપવો પડે ને. આજ બેઠા છે. હમણાં કહેતા ને, ભાષણ કરતા હતા ને, આજ કહેતા હતા આ ટાઈમે શું જઈને કામ છે કે પહાડ પડે છે ને હવા આવે છે. અત્યારે સ્વેટર પહેરીને આવે. જો સ્વેટર પહેર્યું છે ને મને સમય
મેં કીધું 11 ડિગ્રી છે, એ ચિંતા શું કરવાની જરૂર છે. મેં કીધું ભગવાન જેવો ભગવાન છે ને પ્રત્યક્ષ છે. આ તો અમારો જોક છે, અમારા દોસ્તાર છે નાનપણના, પણ હકીકતમાં વિચાર કરીએ. અમે કાંતિન ભેગા અમને બદરી અમને ત્યાં દર્શન કરીને આવતા હતા. અમે એ જ કીધું, એના ઉપર ફોન એટલા બધા ઝટકાયા બધાએ. એ કે હું થાકી પડ્યો. મેં કીધું મેં તારીખ આપી તો મારા ઉપર ઝટકાયા બધા ચારે બાજુ. પણ ભગવાન જેવો ભગવાન જ્યારે બેડા પડે ને ત્યારે કંઈક નિમિત્ત હોય છે. નહીં તો આટલી ખાલી જગ્યાએ ના મળે, રહેવાની જગ્યાએ તમને ના મળે, એક રૂમે ના મળે. અને એવો પ્રસંગ અને આવું સરસ વાતાવરણ અને આવું સરસ પ્રસંગ થઈ જાય, અદ્ભુત કાર્ય થયું છે આપણા માટે. હકીકતમાં તમે તો અનુભવ કર્યો ને, આ પ્રત્યક્ષ કોઈ પરચાની વસ્તુ નથી. પ્રત્યક્ષ ભગવાન છે આપણા ભેરા. આ એનું પ્રત્યક્ષપણું છે. આ ભગવાન પ્રત્યક્ષ છે આપણા જોડે, અને આપણે નારાયણ દેવના આશ્રિત છીએ અને એની ખુમારી છે. આજે આ જગ્યાએ 6 મહિના ને 7 મહિના ને 5 મહિના ને ગમે ત્યારે બધું પડે, બરફ ને બધું કામ બધું અઘરું છે. ગૌલોક સ્વામી કંઈ મેનેજ કરે છે, પણ એ મેનેજ એટલે કરે કેમ કે સાંભળતા નથી. ભગવાન દયા કરી છે, સાંભળવાનું જ નહીં. સાંભળ્યા એનું જ ઝેર છે ને. આમ તો સાંભળે તો તકલીફ પડે ને. કોઈ ગાળ દઈ જાય તો સાંભળીએ ને શું થાય? આપણને ખરાબ જ ના લાગે. આ બધું એવું છે, જોયાનું ને સાંભળવાનું ને આ બધું ઝેર જ છે ને. બધું એટલે ભગવાનને એમને ગુણ યુક્ત કરે. હવે ભૂંગળી કોક વાર ભરાવે, મારે જ્યારે આવે ને મારા ભાઈ હું પૂછું ધીરે રહીને, ભૂંગળી ભરાઈ છે તો વાત કરું, નહીં તો પછી મિનિંગ નથી. વલ્લભ સ્વામી બોલે તો અમને બોલવા દેતા નથી. ના પણ જો આટલા બધા સંતો દેશાંતરથી અમારા ભુજના આટલા મોટી સંખ્યામાં જોવાન સંતોમાં બધા જોઈને રાજી થઈ ગયો હું તો. મેં કીધું વહેલા આવ્યો તો મજા આવત ગપટા મારવા. તમને તો શ્રદ્ધા છે, તમને તો ધન્યવાદ છે. તમે 6-8 મહિના તો જાત્રા કરો છો ને, તો હું કહું છું ને કેટલી વાર. આ બધું આકરું કામ છે. પણ જો આજે ખૂબ આનંદ થયો. હકીકતમાં ટૂંકો સમય હતો પણ ખૂબ આનંદ થયો. આજે ધન્યવાદ છે આ પરિવારને અને એના બહેનોને અને આ બધા જેટલા ઉપસ્થિત છે ભાઈઓ બહેનો, સંતો તો છે જ, સાંખ્યોગી બહેનો છે. અને આપણે કેટલા મોટા ભાગ્ય છે કે આવી જગ્યાએ આપણને, મને કેટલા જણે પૂછ્યું, બીજા જે દોસ્તારો મિત્ર મંડળ બધા હોય ને ચારે બાજુ, એ તમે બદ્રીનારાયણમાં મંદિર છે કે બદ્રીનારાયણમાં છે કે બધું છે. એમાં એક હરિભગત બનાવેલું હોય. બોલો, એટલે આપણે ગર્વાન્વિત થઈએ. આપણો સંપ્રદાય કેવો છે એ ખાલી એક ક્ષણ માત્ર વિચાર કરો. ગુણ બુદ્ધિ જો લઈએ ને તો આપણને જે સંપ્રદાય મળ્યો છે એ જગતમાં કોઈને મળ્યો નથી. આ હકીકત છે. આપણને મળેલા ભગવાન, આપણને મળેલા સંતો, આપણને મળેલા હરિભક્તો, ભાઈઓ બહેનો બધાએ જનરલ આ આપણો પરિવાર છે ને, એ આપણને જે મળ્યું છે ને એ કાંઈ મળે એવું નથી. અને એનું જે મમત્વ ને પોતાપણું એ ક્યારે પણ છૂટે નહીં, એની આપણે તકેદારી રાખવાની છે. બાકી જાત્રાએ તો ઘણા જાય છે, રખડવા જ જાય છે. આ હકીકત છે. અમે રસ્તામાં આવતા હતા ને તો અમારો ડ્રાઈવર જે ચલાવતો હતો ને એ યુપીનો હતો, ટેક્સીવાળો. મને કે આવે પણ કે નકરું ખાવાનું લઈને જ આવે ગુજરાતીઓ કે, અને જ્યાં ભાડે અહીંયા જઈને ઊભું રાખે કે. કહેતો હતો કે નહીં કે જ્યાં જોઈએ તો ખાવા બેસી જાય કે, જ્યાં જોઈએ ઓલું કાઢે, કેટલું બધું અંદરથી કાઢે કે અડધી ગાડી. મેં કીધું તમે બીજાને ક્યાં કહો, અમારી જ અડધી ગાડી ખાવાની ભરેલી હતી આ લઈને. મેં કીધું જરીક તો ભગવાન ઉપર વિશ્વાસ રાખો, અહીંયા જઈને અમે દેવા ના શકો, મળી જશે ખાવાનું. હાજુ અડધી ગાડી ભરી લાયા હતા મારા. બોલો, મેં જેટલી પ્રસાદી બીજાના પાઈને કેટલું કરાવડાવ્યું કે હવે વધી પડ્યું શું કરીએ? મેં કે વધી પડ્યું દઈ દો કોકને.
પણ આ જો આનંદ છે આપણને, એવું સુખ છે, શાંતિ છે. અને આવી રીતે આવું સરસ આયોજન કર્યું, મને તો ખૂબ આનંદ થયો. હકીકતમાં કહું, વખાણ કરવા નથી કહેતો, ઘણા વર્ષે આવવાનું થયું, પણ અંતરથી, હૃદયથી આનંદ છે. અને ખાસ કરીને તને ધન્યવાદ છે કે આ ઊભું કર્યું તો મારે આવવાનું થયું, ને તો હું 800નો પીર છું, હું ના આવું હકીકતમાં. કારણ કે આ બધું ઊભું કર્યું ને એટલે આવ્યો, નહીં તો હું રોજ કહું છું કે 68 તીરથ 3 કોટી ગયા કે કંઈ જવું જ નથી, કંઈ જતા રોજ કહું ને પાછું આપણે રખડ ક્યાં કરવા જવું, તીર્થાટન કરી કરીને મરી જવું. આપણે ક્યાં એવા પાપ કર્યા છે કે આપણે જવું પડે? જેને કર્યા હોય જાય. આપણે તો પુણ્યની માત્રા વધી પડી છે, પુણ્યની માત્રા વધી પડી છે. આપણે તો ભગવાન આટલા બધા સંતો હરિભક્તો આટલા બધા તમે ભગવાન માટે કામ કરો છો તો તમારે ઓછું પડે છે? બેલેન્સ વધેલું જ છે. હવે આ તો ઓછું પડતું હોય તો અંદર પોતપોતાને અંદર દ્રષ્ટિ કાઢી લેવી આપણે, મારથી લઈને બધાએ. પણ હું તો માનું છું કે આપણે બહુ ભાગ્યશાળી છે ને, ભગવાને આપણને ભગવાને દયા કરી છે કે આપણને આ સત્સંગ આપ્યો છે હકીકતમાં. ને ખૂબ આનંદ થયો હકીકત આજે જોઈને બધું, અને આ આખો ઉત્સવ જોયો અને આ બધી વ્યવસ્થા જોઈ. ધન્યવાદ છે સંતોને, હરિભક્તોને, અને દૂર દૂરથી આ બધા હરિભક્તો આવ્યા છે, બહેનો, સાંખ્યોગી બહેનો છે. ગાદીવાળા વિચાર કરતા હતા કે આવું ના આવું, ભેગા પછી એક દી વહેલા આવવાના હતા, ભેગા આવ્યા અને સજોડે આવી ગયા. હા, આગળ પાછળ છું ને. એટલે ખૂબ આનંદ થયો. મને હમણાં સવારે ફોન આવ્યો હતો, વાત થઈ કે એમને દર્શન બહુ સરસ થયા. આજે આવા પવિત્ર દિવસે, આવા પવિત્ર ધામની અંદર, કારણ કે નારાયણ દેવનું આ સ્થાન છે, આપણા મૂળિયા તો આ છે ને, અને એટલા માટે મહારાજે નારાયણ દેવ અમદાવાદમાં કે ભુજમાં પધરાયા છે, અને બધા મંદિરોમાં પધરાયેલા છે. 9 મંદિરમાં નારાયણ દેવ છે જ. એ પછી આગુ પાછું થયું જુદી વાત છે, બાકી નારાયણ દેવ છે. અને એના લીધે થઈને આપણો સંપ્રદાય સુખી છે. આ વાસ્તવિકતા છે. જે માને એ માને, ના માને ઘેર ગયું, પણ આ હકીકત આ છે. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે નારાયણદેવના આશ્રય અને નારાયણદેવની ભૂમિમાં, અને ખાસ કરીને તમે બધા આવ્યા છો. ખૂબ ખૂબ ભગવાન તમને ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ આપે, નારાયણદેવ ખૂબ રાજી થાય, અને ખાસ તમને બધાને ખૂબ ભગવાન રાજી કરે. આ પરિવારને મેં પણ સુખભર્યા છે, સેવા હારી કરે. બધી જગ્યાએ આપણે છપૈયામાં કરી, બહુ ઘણી સેવા કરી. પણ એ મેં પહેલાં કીધું ને, આ કરવું બીજી વસ્તુ છે, પણ આ બધું આખું આયોજન કરવું બહુ અઘરું છે. બધાને ઘણા બધા વિચાર આવે, પણ થાય છે ક્યાં દુનિયામાં. એટલે ભગવાનની કૃપા છે કે આવો સરસ સત્સંગ, આવો સરસ પ્રસંગ થયો, અને ખૂબ આનંદ થયો. આપણે બહુ બધા હરિભક્તો સંતો ઉપર ખૂબ ભગવાન રાજી રહે, ખૂબ રૂડા આશીર્વાદ આપે, ખૂબ શાંતિ થાય, તમારા પરિવાર ઉપર ખૂબ સંસ્કાર અને ઉન્નતિ પ્રગતિ થાય. એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.